ઊંચો શ્રીનાથ અને સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એની પણ અનેક પ્રકારની ભાવના બતાવી. ઠાકોરજી આ ગિરિરાજજીમાં જે દ્વાદશ નિકુંજ છે ને, એ નિકુંજના દ્વાર ઉપર ઉભા છે, એકંદરા ઉપર ઉભા છે. અને ત્યાં 6 ઋતુ, ખટ ઋતુ સહત સદા રહત સદા લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. ગિરિરાજના પદમાં ગાતા હોઈએ છે કે જ્યાં 6 ઋતુ અને દ્વાદશ નિકુંજ છે. અને આ જેટલાય વ્રજ ભક્તો છે, આ જુદી જુદી નિકુંજના દીવો છે. દ્વાદશ નિકુંજમાં એક ઋતુમાં 2 પ્રકારની કુંજ આવે, એક પુષ્પની અને બીજી મણિમય. મણિની હોય ને પુષ્પની હોય. એમ આ દ્વાદશ નિકુંજમાં ખટ ઋતુની ભાવનામાં ચતુર્બુદાસજી ઉપર જ્યારે ગુસાઈજીએ કૃપા કરી, ત્યારે એમને આ દ્વાદશ નિકુંજના દર્શન થયા. અદ્ભુત લીલાના વર્ણન એમાં આવે છે, હમણાં આપણો વિષય નથી. તો એના દ્વાર પર ઉભા ઉભા લીલાથી વિખુટા પડેલા જીવોને શ્રીનાથજી બાબા બોલાવી રહ્યા છે. આવ 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 આવ. અને એની એ પણ ભાવના કરી કે કોઈને બોલાવીએ તો આમ બોલાવાય ને આમ બોલાવાય. શ્રીનાથજીનો હાથ તો આમ છે, તો ભાવ એ કર્યો, શ્રીનાથજીનું વામ અંગ એ સ્વામીજીનું અંગ છે, એટલે આમ નથી બોલાવતા, આમ બોલાવે છે. શ્રીનાથજી કહે, સીધો મારી પાસે ના આવ, મારા વામ અંગ રૂપ સ્વામીજી અને સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજી, અને મહાપ્રભુજી દ્વારા તું મારા શરણે આવ. અને એટલા માટે સીધો નહીં, આમ કરીને બોલાવે. શું વલ્લભના શરણે થઈને તું મારે આવ, અને ત્યારે હું તારા ઉપર કૃપા કરીશ. તો એક ભાવ તો આ ભાવના છે. બીજો ભાવ ગોવર્ધન નાથજીનો છે, કે જ્યારે પ્રસિદ્ધ કથા છે, ઇન્દ્રયાગની કથા આવી કે જ્યારે નંદ બાબા ઇન્દ્રયાગ કરવાનું કહ્યું, પ્રભુ આવ્યા અને કહેવા લાગ્યા, 7 બરસ કો સાંભળો બોલત હે તુતરાય. બાબા ये इंद्र कौन है? જો ઠાકોરજીનું એક નામ ગોવર્ધનનાથજી છે ને, એવું જ એક નામ દેવ દમન છે. આપણે કેમ દેવ દમન બિરાજે છે, કારણ કે તમે દશમ સ્કંદની લીલામાં જોશો તો ઠાકોરજીએ સગળા દેવતાઓનું દમન કર્યું છે. બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણનું દમન કર્યું, કામદેવનું દમન કર્યું, બધા જ દેવતાઓનું દમન કર્યું. એટલે એમનું નામ પડ્યું દેવ દમન. દમન કર્યું એટલે આ દેવતાઓને જ્યારે શક્તિ મળી, સામર્થ્ય મળ્યું, પદ મળ્યું, દેવતા પદ મળ્યું, ત્યારે પોતાને ઈશ્વર માનવા લાગ્યા. એમને થાય કે આખી સૃષ્ટિનું અમે સંચાલન કરીએ છીએ, અમારે કારણે બધા લોકો જીવી રહ્યા છે, અને પોતાને પરમાત્મા સમજવા લાગ્યા. અને ત્યારે ભગવાને એમનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું, એમનું સામર્થ્ય યાદ અપાવ્યું કે તમારું સામર્થ્ય મેં જેટલું આપ્યું છે એટલું જ છે. ગીતાજીમાં પણ ભગવાને એ વાતને કહી છે કે મારી પાસે લઈને જ આ બધા આપે છે. આપણે ત્યાં 3 શબ્દો છે, ભગવાન, અવતાર અને દેવતા. દરેકની પોતાની અવસ્થા અને કક્ષા છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. પ્રાકૃત છે, અને એટલા માટે એમનું સામર્થ્ય પણ સીમિત છે. અને પ્રભુએ આ બધા જ દેવોનું દમન કરવાને કારણે એમનું નામ પડ્યું છે દેવ દમન. શ્રીનાથ અનેક નામની પણ ચર્ચા કરી શકાય કે શ્રી એટલે સ્વામીજીના નાથ, અને નિકુંજના દ્વાર પર ઉભા છે. તો ગોવર્ધનનાથજીની જે ભાવના સ્વરૂપની છે, ઇન્દ્ર કોપાયમાન થઈને વર્ષા કરી છે અને આવ્યા છે વ્રજવાસીઓ શરણે, અને ઠાકોરજીએ પોતાની વામ ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે 7 દિવસ સુધી. અને 7 દિવસ સુધી ધારણ કરી અને ઇન્દ્રની વર્ષામાંથી વ્રજ ભક્તોને બચાવ્યા, અન્યાશ્રય છોડાવ્યા અને અનન્યતાનું દાન કર્યું છે. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો હો. અને 7 દિવસ મજવા પછી હાર્યો ગોસુત શૃંગ નભીનો. 7 દિવસ સુધી વરસાદ કરી કરી ઇન્દ્ર હારી ગયો, પણ વાછરડાનું સિંગડું ભીનું નતું. અને ગિરિરાજ બાબા તો માનો ઠાકોરજીના હાથ પર માનો ગોવર્ધન નૃત્ય કરે, નાચી રહ્યા છે. ઠાકોરજીને ભાર નથી લાગતો, આ તો ભક્ત છે. ભક્તનો ભાર ક્યારે પણ પ્રભુને લાગતો નથી. એ તો નાચી રહ્યા છે ગિરિરાજ બાબા કે આજે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં લીધો છે. અથવા શ્રીનાથજી બાબા આત્મા ઠાકોરજી આત્મા ગિરિરાજજીને લઈને કહી રહ્યા છે, આવા ભગવદીનો આશ્રય કરશો તો મારા ચરણારવિંદની પ્રાપ્તિ કરવી. કારણ કે તો હરિદાસ વર્ય છે, જેના હૃદયમાંથી શ્રીનાથજી પ્રગટ થયા છે. તો એમના પ્રાગટ્યની કથા તો હમણાં આપણે આગળ જોઈશું, સ્વરૂપ ભાવના જોયા પછી. અનેક ભાવનાઓ આ ગિરિરાજજીનું પ્રાગટ્ય તો સ્વામીજીના
ચરણમાં નંગનું ચિહ્ન છે, એમાંથી ગિરિરાજજી પ્રગટ થયા છે. અને એટલા માટે જાણે પ્રિયે તમને નંગની વીંટી આપી હોય અને વીંટી પહેરીને બધાને બતાવતા હોય કે હું તો આ ચરણારવિંદના આશ્રય કરું છું. ચરણ ચાપત નંદલાલ જે પદ છે કે દુનિયા મારો આશ્રય કરે, પણ હું તો રાધાજીના સ્વામીજીના ચરણારવિંદનો આશ્રય કરું. એટલે તો યવને મસ્તક પર ધારણ કરે ને. આપણે દશેરા આવે તો જવારા ધરીએ છીએ, અને સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે. એટલે ઠાકોરજી કહે કે બધે હું જીતીને ભલે આવું, પણ અહીંયા તો હું હારું છું અને સ્વામીજીનો વિજય કરાવું. અનેક અનેક ભાવના આપણે ત્યાં. એટલે વેદન ઢૂંઢ્યો ગાનન પુરાનન ગાનન રસકાનજીએ પણ કહ્યું ને. અને ક્યાં જોયા કે નિકુંજમાં રાધાજીના ચરણ દબાવતા મેં જોયા. ત્યાં જઈને મને ઠાકોરજી મળ્યા. આવો ભાવ આપણે ત્યાં છે. તો ગિરિરાજજીનો આ પણ એક ભાવ છે. ગિરિરાજજીના ભાવનાની અનેકવિધ કથાઓ આપણે ત્યાં પ્રાપ્ત છે, આચાર્યો દ્વારા, પુરાણો દ્વારા અને ભગવદીઓ દ્વારા. આ ત્રણેયની ભાવના છે. ભગવદીઓની ભાવના પણ એટલી જ પ્રમાણિત છે, આપ્ત પ્રમાણ, જેને પોતે અનુભવ્યું હોય. એટલે કોઈના ભાવની ક્યારે પણ મશ્કરી નહીં કરવી, કારણ કે એનો ભાવ છે અને એટલા માટે એનું સન્માન કરવું. તો આ પણ એક ભાવના કે ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરેલા છે, વ્રજ ભક્તોને આશ્રય આપી રહ્યા છે. સ્વરૂપની ભાવના બતાવી, અને સ્વરૂપમાં તો એમાં પછી બધાની ભાવના, એમના કરણની, નેત્રની, અધરની, ચરણની, હસ્તની, દરેકની, આખા સર્વાંગની, દ્વાદશે દ્વાદશ અંગની ભાવના આવે છે. અને એની પણ ચર્ચા ખૂબ વિસ્તારથી છે, આપણે તો બધામાં નહીં જઈએ. એની ખૂબ દહન ભાવનાઓ પણ છે. તો એ ભાવના, એક ભાવના રાસ મુદ્રાની પણ છે કે પ્રભુ રાસની મુદ્રામાં છે, નૃત્ય ગોપીજનો સાથે મહારાસ કરી રહ્યા છે, અને રાસની મુદ્રામાં નૃત્ય કરતા, એની પણ એક ભાવના બતાવી છે. એ પણ એક ભાવ છે. એક ભાવ ઠાકોરજીનો સ્વરૂપનો, એમ ઘણી બધી ભાવનાઓમાં સ્વરૂપની ભાવના, એમના નેત્રોની ભાવના. અર્ધમિલિત લોચન, જે અર્ધમિલિત લોચન ગુસાઈજી, મહાપ્રભુજી દરેકના સ્વરૂપના કહીએ છે. એક તો ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરે છે, એમ પણ કહ્યું છે. યા રસની પરમ અવસ્થામાં, એનું પણ એક દર્શન છે, એ અર્ધમિલિત લોચન છે. તો એવી ઘણી બધી ભાવનાઓ એની પણ સ્વરૂપની બતાવવામાં આવી. સીધા ચરણ છે, એની પણ ભાવના બતાવવામાં આવી. તો સ્વરૂપની ભાવના, એની સાથે સાથે એમની નિકુંજની ભાવના, કંદરાની ભાવના, એમાં રહેલા ચિહ્નોની ભાવના. જ્યારે શ્રીનાથજી બાબાના આપણે દર્શન કરીએ છીએ અને સ્વરૂપના જ્યારે દર્શન કરો ત્યારે ભાવની આંખે અને નેત્રોથી પણ બંને રીતે દર્શન થાય. તો એ રીતે દ્વાદશાંગની ભાવના કરી, તો આ ચિહ્નોની પણ ભાવના, જે નિકુંજના ચિહ્નો છે એની પણ સુંદર ભાવના બતાવી. એક ભાવના એ બતાવી કે આ તો પ્રગટ ભાગવતજી છે. જે કથાનું આપણે શ્રવણ કરીએ છીએ, 12 સ્કંદની કથા, એ જ 12 સ્કંદ શ્રીનાથજી બાબાની કંદરામાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. તો પ્રથમ સ્કંદ, જેમાં પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે, બળદ અને ગાયનો, તો 2 ગાયો છે કંદરામાં. દ્વિતીય સ્કંદ એટલે શુક ઉવાચ, સુખદેવજી બોલવાનું પ્રારંભ કરે છે, એટલે શ્રીનાથજીની મસ્તક ઉપર શુક બેસેલું છે, એ સુખદેવજી છે, એ લીલા શુક છે, એની પણ વાત આવી. ત્રીજું, શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બિરાજમાન છે, એ તૃતીય સ્કંદના સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક કપિલ મુનિ છે, જેની ત્રીજા સ્કંદમાં કથા આવે છે. એટલે આ એક એક ચિહ્નોના દર્શન કરો ને, અને 12 ચિહ્નોના દર્શન કરો તો તમને આખા ભાગવતજીનું ફળની પ્રાપ્તિ શ્રીનાથજીના કંદરાના દર્શન માત્રથી થઈ જાય. કેવલ આ ચિહ્નોને દર્શન કરો તો આખી ભાગવતજીનું પુણ્ય પ્રાપ્ત થાય, ફલ પ્રાપ્ત થાય. ચોથું, ત્યાં નર અને નારાયણની કથા આવે છે ચોથા સ્કંદમાં. તો 2 મુનિઓ બિરાજમાન, એ નર અને નારાયણ છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે. તો પંચમ સ્કંદ, એમાં કાલગણના છે, અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ. સંસ્કૃતમાં ઘેટાને મેષ કહેવામાં આવે. તો એ 5મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં 6ઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા. તો એક ગાય ને બીજું વાછરડું, 2 ગાયો છે. દૂધ પીતું જાય વાછરડું ને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ ભગવાનના ભક્તો એવા છે, ભગવાનને લાત મારીને શ્રમ આપતા હોય એવી એક લીલા કરે, એવું કરે, અને ભગવાન તો પોતાના કૃપા રસના પાન જ કરાવતા હોય છે. આ પ્રભુની પુષ્ટિ લીલા છે. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. એ 7મ સ્કંદમાં પ્રગટેલા ભગવાન નરસિંહ છે. શ્રીનાથજી બાબાની કંદરામાં સર્પ છે. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, જેમાં વાસુકી નાગને દોરડું બનાવી અને સમુદ્ર મંથન કરવામાં આવે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં મોરનું ચિહ્ન છે, કારણ કે 9મા સ્કંદ ઈશાનું કથા, ઈશસ્સ અનુગામી નામ કથા, નિષ્કામ ભક્તોની કથા. તો આ મોર એ નિષ્કામ ભક્તો છે.
શ્રીનાથજી બાવાની કંદરાની મધ્યમાં સ્વયં શ્રીનાથજી પોતે દશમ સ્કંદમાં જે પ્રભુ પ્રગટ થયા છે, જે જન્મના હોય યા રાસ સમયના હોય, તાસા મહાવીર ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર દરસ્ત્રગવી સાક્ષાત મન્મથ સાક્ષાત મન્મથ પરમાત્મા પ્રગટ થયા છે. એકાદશ સ્કંદ શ્રીનાથજી બાવાના ફરતે સર્પ છે. અને એમ તો દશમ સ્કંદમાં વેણુ ગીત જે છે ને, એ વેણુ ગીત પ્રગટ રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજમાન છે. પ્રગટ સ્વરૂપ એક એક ચિહ્નોની જે કથા આવે છે એ અહીંયા પ્રગટ છે. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા તદુદીતમ કલ વેણુ ગીતમ. અરે આ પક્ષીઓ નથી, આ તો મુનિઓ છે, તો મોર અને પોપટ છે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ પુત્ત ભીત કર્ણ પુટૈ પિબંત્ય. અરે આ જુઓ તો ખરા, ગાયો વેણુ સાંભળીને કોળીઓ પીધો તો છે પણ નથી ઉગળી શકતા, નથી નીકળી શકતા. આ કેવા કાન ઊંચા કરી કરીને પીએ છે. આ ગિરાજ બાવાને તો જો હંતાય મદ્રી બલા હરિદાસ વરે, એમ આ બધા જ ચિહ્નો છે ને એ વેણુ ગીતનો પણ ભાવ શ્રીનાથજીની કંદરામાં છે. કારણ કે આ બધી ચર્ચા નથી કરતો, નહીં તો ઘણો સમય એમાં જતો રહે. તો આખું વેણુ ગીત એ પ્રગટ સ્વરૂપે શ્રીનાથજીમાં બિરાજમાન છે. તો એની પણ એક ભાવના છે. એકાદશ સ્કંદ એટલે ફરતે સર્પ, એમ કહેવાય કે મોહનું મરવું એ જ મુક્તિ. એકાદશ સ્કંદ મુક્તિ લીલા કહેવાય કે સમય થાય ને સાપ કાચળી ત્યાગે નહીં તો આંધળો બની જાય. તો આ મોહનું મરવું એ જ મુક્તિ. આ કાચળીને મોહરૂપી કાચળીને છોડી દેવી એ જ મુક્તિ. તો આ ફરતો સર્પ જે ઘૂંટણ પાસેથી છે મુક્તિ લીલા, અને ઊંચો ઉઠેલો હાથ એ આશ્રય લીલા 12મો સ્કંદ. આમ શ્રીનાથજી બાવાના દર્શન માત્રથી પ્રગટ ભાગવતજીના દર્શન થાય છે. આવો એક ભાવ કહ્યું છે. યા પછી આ ચિહ્નોની ભાવના આપણે ત્યાં કઈ તો નવધાય નવદા ભક્તિનું સ્વરૂપ છે એમ પણ કહ્યું. અનેક પ્રકારથી ભાવનાઓનું ચર્ચા આપણે ત્યાં શ્રીનાથજી બાવાની કંદરામાં કરી. આખું રસશાસ્ત્ર પ્રમાણે પણ એની ચર્ચા છે, જો સમય મળશે તો કરીશ. પણ નવદા ભક્તિનું દર્શન કરીએ એટલે કે શ્રીનાથજીની પહેલા સૌથી પહેલા એમના ચિહ્નોના દર્શન કરવા અને પછી શ્રીનાથજીના દર્શન કરવા. કારણ કે આ નવધા ભક્તિ હૃદયમાં બિરાજે ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ રૂપ પ્રભુના મુખારવિંદનું દર્શન થાય છે. નવદા ભક્તિ કઈ? તો પહેલી ભક્તિ શ્રવણમ. શ્રીનાથજીની કંદરામાં જે સર્પ છે એને સંસ્કૃતમાં ચક્ષુશ્રવા કહેવાય. એ શ્રવણ ભક્તિનું પ્રતીક શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે. ભક્તિ પોષણમાં પણ દયારામ ભૈયા નવદા ભક્તિનો ઉલ્લેખ કરે છે. એટલે પદ સાહિત્યમાં પણ આપણે આવે છે ચક્ષુશ્રવા કો પ્રિય પાલના, એવું પલ્લાના પદોમાં આવે છે. એટલે ચક્ષુશ્રવા એટલે સર્પ અને એનું પ્રિય એટલે ચંદન, અને ચંદનના પલ્લું હોય ત્યારે એ પદ ગવાય છે, એવું પલ્લાના પદોમાં આવે છે. તો ચક્ષુશ્રવા શેના માટે કહેવાય? કે સાપને કાન નથી હોતા, એ આંખથી સાંભળે છે. ચક્ષુશ્રવા જે આંખથી શ્રવણ કરે એને ચક્ષુશ્રવા કહેવાય. એટલે શ્રવણ ભક્તિનું પ્રતીક. જ્યારે સર્પના દર્શન કરો તો તમારી અંદર શ્રવણ ભક્તિ ફલિત થાય. નવદા ભક્તિ તો ખ્યાલ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. જે પ્રહલાદજીએ પોતાના પિતાને સંભળાવી કે આ નવદા ભક્તિ છે, ભાગવતજીમાં બતાવેલી 9 પ્રકારની ભક્તિ. અને આપણી સેવા ક્રમની વિશેષતા એ છે, અડધો કલાક પણ સેવા કરો તો નવદા ભક્તિ આવી જાય. મર્યાદા ભક્તિમાં નવદા ભક્તિ જુદી કરવા જવી પડે. પણ આપણો સેવા ક્રમ એવો કે સવારે ઘંટનાદનું શ્રવણ કરીએ, કોઈ જગાવતું હોય કીર્તન ગાય ને એનું શ્રવણ કરીએ, લાલ અને જાગો હો વયો ભોર શ્રવણ થાય, શ્રવણ ભક્તિ. યા પછી ગાતા ગાતા કીર્તન ભક્તિ થાય, તમે કીર્તન કરો, કીર્તન ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. અને જગાવતી વખતે સ્મરણ કરવામાં આવે કે મહાપ્રભુજીનું, યમુનાજીનું, ગુસાઈજીનું, મંગળાના સમયની ભાવના વિચારવામાં આવે. આ સ્મરણ ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. આપણે ત્યાં તો કહેવાય કે જગાવીએ ને ત્યારે સીધી રજાઈ ખોલીને સીધા આમ કરીને બિરાજમાન ન કરી, એના ચરણ દબાવીએ અથવા ચરણ સેવા કરીએ. પડાવતી વખતે એ પાદ સેવન, ચરણ સ્પર્શ આદિ કરીએ. પાદ સેવનમ અર્ચનમ ભોગ ધરો વંદનમ દંડવત કરીને મંદિર ખોલો. દાસ્યમ મંદિર વસ્ત્ર બુહારી આદિ કરો. સખ્યમ સાખ્ય ભક્તિ. અને એ તો પ્રભુ આપે ને. તમને એમ થાય કે આજે જલ્દી લગ્નમાં જવું છે એટલે ફટાફટ શૃંગાર કરીને નીકળી જવું. એ દિવસે ઠાકોરજી ચીબુક ખોઈ દે યા નેત્ર ખોઈ દે એટલે કર ઉતાવળ. એટલે ગોત્યા કરીએ, અડધો કલાક જતો રહે. પછી આપણને એમ થાય કે આ ઠાકોરજી સાખ્ય ભક્તિનું દાન આપી રહ્યા. બહુ ઉતાવળ હતી જા તો વધારે મોડું થઈ. તો સાખ્યમ આત્મનિવેદનમ,
હાથમાં તુલસી દળ લઈ ગદ્ય મંત્ર બોલી ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને આપણી આત્મનિવેદન અને આ નવદા ભક્તિ થાય અડધો કલાકમાં, તો ઠાકોરજી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે કે હવે ફરી ક્યારે મંગળા કરાવીશ, ક્યારે પાછા ઠાકોરજી જાગશે, ક્યારે પાછી સવાર પડશે અને લાલનના મુખારવિંદનું દર્શન થશે, એવો તાપ સાથે વૈષ્ણવ પાછો સેવામાંથી નીકળે ત્યારે એ સમયે એના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિની જાગૃતિ થતી હોય છે. આમ 10 પ્રકારની ભક્તિ સિદ્ધ થાય. તો એ નવધા ભક્તિ રૂપ શ્રીનાથજીની કંદરા છે. તો પહેલું શ્રવણ, બીજું કહ્યું કીર્તન ભક્તિ, એટલે કે જે સુખદેવજી બિરાજમાન છે ને મસ્તક પર, એ સુખ કીર્તન ભક્તિનું પ્રતીક છે. ભાગવતજીમાં પણ સુખદેવજીએ આખું ભાગવત ગાયું. તો આ ઉપર બિરાજમાન સુખ એ સાધારણ સુખ નથી, એ લીલા સુખ છે. લીલા સુખ એટલે કે સ્વામીજી પાસે એક સુખ છે અને આખી રાત્રિ જે લીલા થઈ હોય ને, એ સવારે પોતાની આંગળીમાં એ સુખને લઈ અને શ્રી સ્વામીજી એ લીલાઓનું અવગાહન કરે છે. અને અવગાહન કરે અને સુખ એનું શ્રવણ કરે અને જ્યારે સ્વામીજી પાછા રાસમાં પધારે ત્યારે આ સુખ એ લીલાઓનું ગાન કરે છે. આ કીર એ સુખ, એટલે તો આપણે ત્યાં જે કીર્તન ગાય એને શું કહીએ? કીર્તનયા. કીર એટલે પોપટ અને એના વંશજો જે છે એ જ આપણા કીર્તનિયા છે. આ ભાવ કે લીલા સુખના લીલાને ગાનારા, કારણ કે એમણે સુખદેવજી પાસે તો વધારે સમય નહોતો, 7 જ દિવસ, અને એમાં પણ પરીક્ષિત મહારાજને શ્રાપ છે, 7મા દિવસે મૃત્યુ, એટલે બધી લીલાઓ વિસ્તારથી ન ગાઈ શકે. અને એ પણ કે દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન વિશે ભાખી. સપ્તમાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે કે એકાદ દિવસની જ લીલા ગાઈ શક્યા છે. આ દાન માન ખેલ હોરી સુખદેવજી ન ગાઈ શક્યા, ત્યારે આ અષ્ટ સખાઓ લીલામાંથી પધાર્યા અને એમણે આ બધી લીલાઓ પ્રગટ કરી. આ કીર્તનયા યા કીર્તિ તનયા એવું પણ કહેવાય. એ સ્વયં રાધાજી જે ગાયું એ જ ફરી અવગાહન કરે છે. તો કીર્તિ તનયા, રાધાજીના માતાનું નામ કીર્તિજી છે અને એની તનયા, એની પુત્રી એટલે રાધાજી, અને એ જે લીલાનું અવગાહન કરે છે એને સાંભળી સાંભળીને જે ગાય છે એ જ આ કીર્તનિયા છે. તો એ કીર્તન ભક્તિ સુખદેવજી કરે છે, એ લીલા સુખ છે. અને એટલા માટે સુખદેવજી આ ભાગવતજીના સર્વોત્તમ વક્તા કહેવાય છે. કારણ કે જયારે જન્મ્યા ત્યારથી જ કાનમાં પહેલા શબ્દ કથા ના પડે, એટલે પોતાની જાતને ધન્ય સુખદેવજી માનવા લાગ્યા કે લોકો અંત સમયમાં ભાગવતની કથા સાંભળે એવી લાલસા રાખે, પણ મારું સૌભાગ્ય કેવું, મારું અંત સમયમાં કથા નથી મળી, મને તો જન્મતાની સાથે પહેલો શબ્દ કાનમાં કથાનો પડ્યો છે. એટલે હું બડભાગી છું, એટલે હું સૌભાગ્યશાળી છું. એટલે 10મ સ્કંદની જયારે કથા આવી ત્યારે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુ વાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુ રાતમ, એમ કહ્યું સ ભગવાન. જયારે પરીક્ષિત મહારાજે ભગવાન સંબંધી પ્રશ્નો કર્યા ને, અને એ પ્રશ્ન કર્યા એટલે સુખદેવજીની તો ત્યાં જ સમાધિ લાગી ગઈ. અને એટલે જ કહેવાય છે ને કે ભાગવતમાં રાધાનું નામ નથી. કેમ? કારણ કે સુખદેવજીના ગુરુ રાધાજી છે અને શાસ્ત્ર એમ કહે છે કે ગુરુનું નામ નથી લેવાતું. આપણે ત્યાં કહેવાય કે પતિનું, પત્નીનું, મોટા દીકરાનું, ગુરુનું. હવે તો જુદી વાત છે. હવે તો પતિને બોલાવે છે કે કામવાળાને એ જ ખબર ના પડે. પણ એવું કહેતા શાસ્ત્રોમાં, પહેલા સમયમાં એવું હતું. એટલે જ આપણે ત્યાં એમ પણ કહેવાય છે ને કે વલ્લભાખ્યાનમાં બધાનું નામ છે પણ ગુસાઈજીના વહુજીનું નથી. બાકી બધાના વહુજીનું નામ કેમ? કારણ કે ગુસાઈજી જ હૃદયમાં બિરાજીને ગાયું છે. એટલે જ આપણે ત્યાં વલ્લભ ઘણા પૂછે કે આમ જય જય કેમ કહેવામાં આવે? વલ્લભ જય જય પધાર્યા, કારણ કે નામ નથી લેતા, એટલે જય હો, જય સરકાર, જય ઘોષ કરીને બોલાવવામાં આવે, આદર આપવામાં આવે. સીધું ડાયરેક્ટ નામથી નથી બોલતા. આવો એક વિવેક હતો. અને એટલા માટે સુખદેવજીએ ગાયું એટલે રાધાજીનું, કારણ કે પ્રભુ પોતે બિરાજીને 10મ સ્કંદ ગાય છે. અને એટલે પોતાના અતિ પ્રિયનું નામ ન લેવાય એમ શાસ્ત્ર કહે છે. એટલે સ્વામીજીનું નામ નથી. એવો પણ એક ભાવ આપણે ત્યાં છે. પણ દ્વિતીય સ્કંદમાં જયારે સુખદેવજી ભાગવત કથા કહેવાનું શરૂ કરે છે અને મંગલાચરણ કરે છે ત્યારે પોતાના ગુરુ રાધાજીને યાદ કરે છે. નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રંશતે નમઃ. એમ વિદુર કાષ્ઠાય મુહુ યોગી નામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા. એ મંગલાચરણમાં રાધસા કઈ મહાપ્રભુજી કહે છે કે અહીંયા એ પ્રભુની દિવ્ય શક્તિ જે રાધાજીથી લીલા કરે છે એનું નામ અહીંયા છે. એમ મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે. તો આમ ગુરુનું સ્મરણ કર્યું છે. તો કીર્તન ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એ સુખ છે.
અને એટલા માટે જ્યારે શ્રીનાથજી બાબાના મસ્તક પર કંદરામાં દર્શન કરો ત્યારે કીર્તન ભક્તિ, આમાં એક એક ભક્તિ વિશેષ છે. નવધાએ નવધા ભક્તિમાં કોઈ પણ એક ભક્તિ તમને પ્રેમ લક્ષણા જગાવી શકે છે. જરૂર નથી કે નવધાએ નવધા ભક્તિ થાય. શ્રવણ ફલીભૂત થઈ જાય તોય પ્રેમ લક્ષણા જાગી જાય, કીર્તન ફલીભૂત થઈ જાય તોય પ્રેમ લક્ષણા જાગી જાય, સ્મરણ ફલીભૂત થઈ જાય તોય પ્રેમ લક્ષણા જાગી જાય. દરેક ભક્તિ એવું સામર્થ્ય રાખે. અને બીજું કાંઈ ન કરી શકો તો તમારા જીવનમાં આવેલા સમસ્ત દુઃખોને સમાપ્ત કરવાનો ઉપાય ભાગવતમાં આપે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. બીજું કાંઈ ન કરો, વંદન કરો ને તોય ભગવાન તમારા સમસ્ત દુઃખો હરી લે છે, એમ ભાગવતજી કહે. બીજું કાંઈ ન કરી શકો તો દંડવત તો કરી શકો. આપણે એકવાર દંડવત કરવાથી શું થાય? અરે દંડવત કરવા, વંદન, ભક્તિ કયું ભાગવતના અંતિમ શ્લોકોમાં કયું છે? વંદન કરવા માત્રથી ભગવાન સમસ્ત દુઃખો હરી લે છે. એવી દરેક ભક્તિની મહાત્મ્ય છે. તો એટલા માટે વંદન કરો, બીજું કાંઈ ન થાય. ઘણી વાર લોકો કહે લો હવેલીમાં જાઓ શું મળે? દર્શન સિવાય બીજું શું? દર્શન કોઈ સાધારણ છે? તો ઘણા લોકો દર્શન સિવાય શું મળે? અરે દર્શન માટે તો અખિયા હરિ દર્શન કી પ્યાસી, મિલો દેખ્યો ચાહત કમલ નયન કો, નિષ્દિન રહત ઉદાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી. લાલસા તો જુઓ. ગોપીજનો તો તુટીર યુગાયતે ત્વામ પશ્ચતામ કુટિલ કુંતલમ શ્રી મુખંચતે જડૌ દીક્ષતામ પક્ષ્મ કૃદ્રશામ. કેવી દર્શન માટેની લાલસાઓ આપણે ત્યાં કહી છે. ભલે ને શાક લેવા ગયા હોય અને વચમાં હવેલી આવતી હોય, લાવો ને શૃંગારના દર્શન, ખુલ્લા દર્શન કરતી જાઓ. અને થેલી લઈને દોડતા દોડતા હવેલીમાં ગયા અને ઝાંખી કરીને મન એવું મોહાઈ ગયું, બસ એના સ્વરૂપનું ચિત્તમાં સ્થાપન થઈ ગયું. બધું કાર્ય કર્યું પણ મનમાં તો એ કૃષ્ણ જ રમતો રહ્યો. અને એ કૃષ્ણના સ્મરણ કરતા કરતા અને ઘરે પાછા આવ્યા. આમાં શું બગડી ગયું? લોકો કે શાક લેવા જાય, દર્શન કરતું, દર્શન કરવા ગયા તો ખરા ને. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાતિકમ મોહ વશાદ વોચત ગોવિંદ દામોદર માધવે. આમ દધી લઈને નીકળેલી ગોપી મહિલો મહિલો કરતી કરતી ચિત્ત પ્રભુમાં જાય અને મોહનલો મોહનલો બોલતી બોલતી પાછી આવે. અને એટલા માટે ભગવત દર્શન કરવાનો, શ્રવણ કરવાનો અવસર મળે ને, ભલે ને લૌકિક કાર્ય કરતા કરતા ક્ષણવાર પણ મળી જાય તે સૌભાગ્યની વાત છે. એને ઊંધી રીતે નહીં જોવું કે લોકો શાક લેવા જાય, દર્શને કરતા આવે. અરે દર્શન કરવા એ કોઈ નાની બાબત છે? ભાગ્યશાળી હોય એને લૌકિક કરતા કરતા પણ અલૌકિક મળી જાય, મોટી વાત છે. આપણે એને ઊંધી રીતે જોઈએ છે, એને સારી રીતે જુઓ તો આ કોઈ નાની વાત નથી. બહુ મોટી ભગવત દર્શન તો મોટા મોટા મુનિઓ, દેવતાઓ લાલાયિત રહે છે. એ ક્ષણવાર અમને ભગવત દર્શન થઈ જાય. અને એટલા માટે ક્યારે એવું નહીં બોલવું કે શું મળ્યું, દર્શન કરીને જાય. તો દર્શન થવા તો ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્યયેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચતામ પ્રણયાવલોકૈ. પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવા પ્રભુને એ નાની બાબત નથી, બહુ મોટી વાત. તો જે ચર્ચા કરી રહ્યા છે શ્રવણ, કીર્તન